આજની આપણી રેસીપી છે કટોરી ચાટ. પ્રણામ, હું છું તમારી સખી શૈલી દર્શના શાહ. આજે મેં તમારી સાથે કાચા કેળાની કટોરી ચાટની રેસીપી શેર કરી છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેના માટે મેં 2 કાચા કેળાને બાફી લીધા છે. હવે તેને આપણે મેશ કરી લઈશું. હવે તેમાં સમારેલી કોબી, મીઠું સ્વાદ પ્રમાણે, થોડી કોથમીર નાખીને, લીલા મરચાં તમે સમારીને યા તમે પેસ્ટ બનાવીને પણ નાખી શકો છો. હવે આને આપણે બરાબરથી મિક્સ કરી દઈશું. હવે થોડું સ્ટફિંગ લઈ તેને એક વાટકી ઉલટી કરીને તેના ઉપર મૂકી ધીરે ધીરે પ્રેસ કરીને તેને કટોરી જેવો શેપ આપવાનો છે. આ રીતે કરવાથી એક સરખી કટોરી બને છે. હવે આવી રીતે જ બીજી કટોરી પણ આપણે તૈયાર કરી દઈશું. હવે આપણે સ્લરી બનાવશું. સ્લરી માટે તમે મેંદો ને કોર્નફ્લોર પણ મિક્સ લઈ શકો છો, ખાલી મેંદો પણ લઈ શકો છો અને ખાલી કોર્નફ્લોર પણ લઈ શકો છો. હવે તેમાં પાણી નાખીને સ્લરી બનાવી દઈશું અને બનાવેલી કટોરીને અંદર ડૂબોડીને તેને રવામાં રગદોળી દઈશું. રવામાં રગદોળવાથી તે ક્રિસ્પી પણ થોડું થાય છે અને તમારે તૂટવાનો ડર પણ નથી રહેતો. હવે આ રીતે આપણે કટોરી બધી તૈયાર કરી લઈશું. હવે પહેલાં ફાસ્ટ ફ્લેમ પર અને પછી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તેને ધીરેથી તળી લઈશું. આને તળવામાં બહુ ટાઈમ નથી લાગતો. હવે આ વાટકીથી સ્ટફિંગને છૂટું કરી દઈશું. તમારે તરત છૂટું નથી કરવાનું, થોડું તળાઈ ગયા બાદ તેને છૂટું કરવાનું છે, તો તે બરાબરથી નીકળી જશે. હવે આને લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાનું છે. હવે એકદમ સરસ રીતે તળાઈ ગયા છે. હવે હું તમને હાથેથી પણ પ્રેસ કરીને કટોરી બનાવવાનું દેખાડીશ. તમે આ રીતે પણ બધી કટોરી બનાવી શકો છો. આને આપણે ડાયરેક્ટ જ તળી લઈશું. તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે નાખ્યા પછી તરત એને જારો નથી લગાડવાનો. તરત જારો લગાડવાથી તૂટવાનો ડર રહે છે. આપણે આને બી હવે આ રીતે બધી કટોરી તૈયાર કરી લઈશું. હવે એક પ્લેટ લઈશું, તેમાં કાચા કેળાની બનાવેલી બાસ્કેટ કે કટોરી લઈશું. તેમાં આપણે બાફેલા મગ નાખવાના છે, બાફેલા લાલ ચણા, અને તેના પર ચાટ મસાલો નાખશું, પછી કોથમીરની ચટણી નાખશું અને આંબલીની ગળી ચટણી. આ રીતે બધું નાખીને તેના પર દાડમ નાખીશું, સેવ નાખીશું અને ઉપર થોડી કોથમીર ભભરાવશું અને પાછી સેવ થોડી નાખશું. તમે ભુજિયા સેવ પણ લઈ શકો છો. અને હવે ગ્રેટેડ ચીઝ નાખશું. તૈયાર છે આપણી કટોરી ચાટ, જે દેખાવમાં અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું નવી રેસીપી સાથે.